તું અત્યારે શંકર ભગવાન પર ટાઈમ નથી. શંકર બાપા એમ કે તમે કરેલા કર્મ તમે ભોગવો, મારે કઈ લેવા દેવા નહીં. કચકચ કરે ને તો માથું દુખે, બાકી ન દુખે. બાકી આ જો દેકારો ચાલુ હોય ને તો માથું ન દુખે, બાઈ બોલે ને તો એને માથું દુખે. હું ગાંડન સરદાર છું. હવે દાંત કાઢી દ્યો, હવે તો દાંત કાઢી દ્યો. બાની મજા આવે ડાગલા જોવાની, એટલે છોડે તો પછી મારે શું કરવા. હાલો ફ્રેન્ડ, આજે તો મેં રાતના જમવામાં બનાવ્યું છે મસ્ત એવું શાહી પનીર. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 8:15 વાગ્યાનો. માતાજીના દેવાબતી પૂજા થઈ ગયા છે અને સાહેબ અત્યારે જો આ વેહ કાઢીને બેઠા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ શું કર્યું? માથું દુખતું હતું, ચુંદડી વીટી. બીજું કઈ મળ્યું જ નહીં? સારી દઉં મારી કબાટમાંથી? ના એવું નથી, ઘરવાળીની ચુંદડી હોય ને માથે વીટી લ્યો ને એટલે માથું મોટી જાય. હે, એટલે તમારે કહેવાનું શું થાય? કહેવાનું કઈ નથી થતું. હું અડધી વાતમાં આખી વાત સમજુ હો. અરે એવું કઈ એવું મગજમાં ન લેવાય. તો તમારો રૂમાલ લઈને બાંધો ને. આ ટુસ્કો કહેવાય. આ ટુસ્કો એટલે હું કામ ટુસ્કો છે એ મને ખબર છે હો. જોયું કેવા મિંજરા દાંત કાઢે. અને આજ કેમ ટીવી બંધ છે? માથું દુખતું હતું એટલે. હવે તો નાસ્તો કરવા માથું દુખશે કે નહીં દુખે? નહીં દુખે. આગળ માથું ઉતરી જાય નાસ્તો કરલો. હા તો હાલો બેહી જાવ, ભાખરી તૈયાર છે. કે માથું દુખે તો એમ કયો ને, તો મારા નામનું બિલ હું કામ ફાડો? પણ મેં ક્યાં તારા નામનું બિલ ફાડ્યું? પણ તમે બોલ્યા એવું સમજી ગઈ. તમે સમજ્યા કે નહીં મને કહેજો કમેન્ટમાં. મને તો આખી વાત એની સમજાઈ ગઈ, એને હું કેવું નહીં. તો હાલો સરસ એવી જોઈ ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ મસ્ત એવું દૂધ બનાવ્યું છે, કેમ કે સાહેબ ને એક દી ચા પીવું હોય ને એક દી દૂધ પીવું હોય, કઈ નક્કી નથી રહેતું કે કઈ હું ખાવું ને કઈ હું, એવું છે બધું. તો હાલો ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરના કામ લઈ લઈએ અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે હાલો ને, મારે પછી હજી ઘરના કામ પડ્યા છે હો. પછી તમે મોબાઈલ ઘુમેડજો. ઉતરી ગયું ને માથું? 1 સેકન્ડમાં ઉતરી જાય. તો દુકાને ભેગી લઈ જાજો ચુંદડી. ફોન કરું તો લઈ જાય. ના ના, ત્યાં રાખજો. એક્સ્ટ્રા છે મારી પાસે ઘણી ચુંદડી. દુખે દુકાને. ઘેર જ દુખે? હા. તો લગન નો કર્યા હોત તો માથું જ ન દુખે. ક્યાં તારું નામ દીધું? ઈ મને બધી ખબર છે. બહુ ભોળી હતું. માથે ઓઢી લે. મને ખબર છે ને, ઈ ભોરી હતી તો તય તો ફસાઈ ગઈ. કાટ હોત તો તમારા આટીમાં આવત? ન આવત. હા, આ હું ભોરી આવી હતી ગયો એમાં કે તું આવી ગઈ આટીમાં. એ મને ઈ હજી સમજાતું નથી. તમે બધા કેજો કે કોણ આટીમાં આવ્યું. હું કે શંકર સાહેબ ભગવાન પસંદ થાય તો મારે શંકર ભગવાનને પૂછવું. અત્યારે શંકર ભગવાન પર ટાઈમ નથી. શંકર બાપા એમ કે તમે કરેલા કર્મ તમે ભોગવો, મારે કઈ લેવા દેવા નહીં. એમ કે. ભગવાન કીધું તું તને ના પાડતો તો. હા, તારા હાથમાં જાદુ હો અંજુ. આ દૂધ કરાવ્યું. આ એ મારા ખાય, હાટુ મીઠું દૂધ કરજે. આમ જો. અને જો દહીં લઈને બેઠા આવું છે દહીં હોય તો કોણ નો ખાય? છે ગાંડાના ગામ હોય. વાહ, મજા આવી ગઈ. વાહ, મજા આવી ગઈ કરતા. તારે ખાવું છે? નહીં, તમે ખાવ. દહીં ભાખરી અને અથાણું જો એ નાસ્તો ના દૂધ છે ને મને પડ્યું રહે. પી જાય બાપરે. માથાનો દુખાવો ન થાય. આવી ગયો ને વાત, મારે બસ ઈ જ બોલાવું હતું. આવી ગયો ને, તમારી જીભે આવી ગયો ને, બોલી ગયા ને તમે. માથાનું આવી ગયો ને, બસ મારે વધારે કઈ નહીં. એટલે જ હું છે ને છેડા દેતી હતી. હું આગળી છે ને મેન પોઈન્ટ પકડાઈ ગયો. વાહ, આવી ગઈ ને મને મોઢે વાત કે હું કેવું તું એમ. મસ્ત દહીં હે. હા તો ખાવા માંડો. હાલો હાલો બધાય આવી જાવ નાસ્તો કરવા. દહીં ભાખરી નાસ્તો કરી લઈએ.
અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે. જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. અને સાહેબે તો અહીંયા નાસ્તો કરીને સોફા ઉપર આસન જમાવ્યા. અત્યારમાં એ ગીત સાંભળે કઈ ટેન્શન નથી. કેમ કે 10 વાગ્યા પછી દુકાને જવાનું હોય એટલે હજી અડધી પોણી કલાક છે. એટલે અડધી પોણી કલાક છે ને આ દેકારો સાંભળવાનો છે. કાન પડ્યો સંભળાય નહીં એટલું ફૂલ રાખીને સાંભળે. એ તો પાડોશના હારા છે સાહેબ, કઈ બોલતા નથી. નહીતર કેવા આવે તો કે હું અત્યારમાં મેવાડો ચડાવ્યો તો તમે શું કરો? અરે બારોબાર અવાજ નો જાય એ રીતના હોમ થિયેટર છે. હે હા હું હમણાં બાઈને તો ગઈ હતી, મને તો અવાજ સંભળાતો હતો. તો તારે આ દેકારામ તો માથું નથી દુખતું? નહીં, આ દેકારામ માથું નથી દુખતું? નહીં માથું નથી દુખતું ઘેર. તો મને જોઈને જ માથું દુખે. ના બાપા ના જો આજે આ નથી કહેવાલો ને. ના ના બોલો ને. કચ કરે ને તો માથું દુખે, બાકી ન દુખે. બાકી આ જો દેકારો ચાલુ હોય ને તો માથું ન દુખે. બાઈ બોલે ને તો એને માથું દુખે. આનો રસ્તો ક્યાં કરવા ભગવાન ના જવો? ગીત સાંભળો. હા હમણાં હિન્દી પિક્ચર ના ગીત હાલતા હતા. ભગવાન ના તો સવારમાં ઘડીક વાર હતા. નામ ભગવાન નું કામ તમારું. મૃત્યુંજયના જાપ સાંભળીએ. હા હાલો અત્યારે ઉકળાટ ને બફારો કેવો થાય છે કે રેવાતું નથી, એવી ગરમી થાય છે. અને બપોરે તો હાલત એવી થઈ જાય છે કે વાત જવા દો. ને હમણાં તો 2-3 દિવસ થયા છે ને સવારમાં વહેલી ઝાકર હોય કા ઉપર ને ઝાકર પડે ને એટલે એમ કહે છે કે બપોરે છે ને ડબલ તડકો હોય. કાલ તો 6:30-7 વાગે લગી એવું ને એવું ગરમ વાતાવરણ હતું કે રેવાતું નહોતું. આજ વખતે તો હવે ભગવાને શું ધારી છે કઈ ખબર નથી પડતી. આખું વર વરસાદ રહ્યો ને ઓણ તડકા ને ગરમી એવી છે નહીં હાલ્યા રાખે. હાઈલા જ રાખે ને એમાં કઈ આપણું તો હાલશે નહીં. તમારા પાસે નથી હાલતું ભગવાન પાસે ક્યાંથી મારું હાલે એ કયો જી. સાંભળો તમારું ગીત સાંભળો. હું તો મારી જો ફેવરેટ જગ્યાએ બેહું ને વિચારું કે હવે કયું નવું કામ લઉં, કેમ કે બધા કામ થઈ ગયા છે. અહીં ખુરશી રાખીને પંખા નીચે બે. નહીં હું ઇન્ડોરે બેહું. કઈક પવનની ફણકી આવે ઘડીક વાર ઇન્ડોરે બેસવા દો. તમે સાંભળો તમારા ગીત તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો સારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. બેન નાઈ લીધું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સાહેબ હાલો તૈયાર થઈ ગયા છે દુકાને જવા. ઘડિયાળનો કાંટો 10 પહોંચી ગયો છે. તો હવે અમારે ધારાબેનને નાસ્તો કરવાનો છે કાબેન, અને સાહેબને ચાનો કોટો ચડાવવો છે, પછી દુકાને જવાનું છે. કેમ કે આજે સવારે છે ને ચા નહોતી પીધી, દૂધ ભાખરી દહીં ને એવું ખાધું હતું. દહીં ને દૂધ ને હાઈરે કોણ ખાતું હોય છે? પછી અથાણું હું ખાવું ગાંડા જ ખાય. કેશોદ હોય હો ગામ. ગાંડા ખાય. સાચી વાત છે. આપણે બધા એક થી એક ચડિયા થશે. હાલો મેં આ બાજુ ચા મૂકી છે, ચા ઉકળી ગઈ છે. ગાંડાનું એ સરદાર અમારી વાતું સાંભળી ઉકળીને બિસાડી ઉફાણે આવી છે ગઈ. ને. હાલો ચા પીવા. હા ગાંડાનું સરદાર કોણ છે? હું ગાંડા સરદાર છું. આ સરદાર ને મારા મુકશે તો નહીં. ધારા છે ને આમે અમાર બેનો કજિયો કરાવ્યો, કજિયો ઠારે ની માનવ હતો ને કઈ પણ બોલાચાલી થાય ને તો એ વાત અમારી છે ને ફેરવી નાખે ને કજિયો ઠારી નાખે. ધારા ઉઠીને છે ને ઈ જ વિચારે કે આજે મમ્મી પપ્પા ને કેમાંથી છે ને બધવવા નહીં, એ જ પોઈન્ટ ગોતતી હોય. તો હાલો બેન, હાલો તમે બધા આવી જાવ ચા પીવા. તમારા ધારાબેન નું કામ હોવું છે. હાથી મજા આવે તો કે કજિયો મજા આવે. જો આવી રીતના ચા કરે, એક ગળી પકડે ને ચા કરે. રાખો તો કરે. હાલો ચા પીવા બધા. શું તમે મારી ફરિયાદ કરો છો? કાઈ નહીં અહીંયા અંજુબેન તમારો માં કઈ મમતાબેન મને ઘણી ફેરી કહેતા મને કે દુકાને બહુ મોડા આવો. તો મેં કીધું અંજુ મને નજર સામેથી હટવા જ નથી દેતી. પણ ઈ સારું ને 5 મિનિટ 10 મિનિટ કરીને ઘડીક વાર જઈ આવાય, પછી પાછું આવતું રહેવું. જો તો ખરી આ મારી ઉપર કેવો હાથ રાખે છે. એ પોતે એમ નથી કેતા કે હું અત્યારમાં હોમ થિયેટર માં ગીત સાંભળતો તો મને અહીંથી ગીત આગળ હું પડતા કીધું? મૂકીને જવાનું મન આગળ નથી હું કીધું થતું. ત્યાં 5 મિનિટ બેહો ને પછી જાજો. અમે ઈ ભાઈ મારી ભૂલ. બેનને ત્રાસ દઈએ છીએ ભાઈ. હા તો ઈ જ એવું જ અમે છે. ભાઈ બેન બે ત્રાસ દઈએ છીએ તમને, એક નહીં. અમારે બેયનું કહીએ. હવે દાંત કાઢી દ્યો, હવે તો દાંત કાઢી દ્યો ભાઈ બેન. દાંત જ કાઢેલા છે, પછી ખાઈ કેમ હું કાઢી નાખી દે. એક તો એકલા વનવે છે.
આ બેગ છે ઈ તો રહેવા દો, ઈ કાઢ નાખી તો મારું ઉપાધિ વાળું થાય. બસ તમારા ભાઈને જ ખર્ચો આવશે 32 નો. હા તો મને હંધાઈ કેતા હોય ને આજુબાજુ વાળા મને કે બહુ મોડા આવો. બધાય તો સવારમાં વહેલા આવી જાય છે પણ ઈ કે મહાજનભાઈ કેમ મોડા આવે છે? ઈ એને ઘરનું કામ કરવાનું હોય, બિચારા ઘરનું કામ કરી જાય. અત્યારમાં જો કચરા પોતા કર્યા, કપડા ધોયા ને હું તો આરામથી બેઠી હતી એટલે મોડું થઈ જાય. હવે કોઈ પૂછે ને તો કેજો કે છે ને સાહેબ ને દુકાન આવવા મોડું એટલે થાય, ઘરનું બધું કામ કરીને આવે. બપોરે બિચારા આવીને રસોઈ બનાવે તો હું કઈ કામ નથી કરતી એટલે મોડું થઈ જાય. બરાબર ને? હા. કરતા તો હાલો અત્યારમાં તો ફ્રૂટ આવી ગયું છે. આ લીંબુ છે કે આમાં લીંબુ છે, જાંબુ છે. આવડા મોટા મોટા લીંબુ? ના આ તો જાંબુ છે. ઈ તો જાંબુ મને એટલે જ મેં કીધું આવડા મોટા. મોટા મોટા લઈ લીજો. શું ભાવ છે? એના 60 ને ઓલો 120. એ આને બે છે જ મોટો હતો. મકાઈ ને દેવા જોઈએ આપણે. તરબૂચ ને આવી ગયું છે ફ્રૂટ. હે અહીંયા રાખી દીધી છે જો. આ પૂરી. કઈ આલી મોટેશભાઈને મળી. ઓય ઓલી ફરસી પૂરી. હા ઓલો કેટલા દીથી નુકસાનનો કહે છે. હા. લાયો નાની પૂરી લાયો. હા છોકરા વેકેશન કરવા આવ્યા ને એટલે. આમાં બોલમાં સામે તરબૂચ નો લઈ જતા લોકો કે તરબૂચ નો ખવાય. હવે સમાચારમાં આવ્યું ને મગજમાં ચડી ગયો ને. તરબૂચ ખાધું ને. હા 5 જણા મરી ગયા હતી. મને કે અંજુ કે જે હોય કે તરબૂચ નો લેવાય કે તરબૂચ ખાવાનું જ નહીં. મેં કીધું કા? કે તરબૂચ ખાઈને તો મરી જાય. મેં કીધું આલા કોને કીધું? કે મેં સમાચારમાં જોયું. મેં કીધું અરે ભગવાન, ઈ બાની એનું મોત આવ્યું હોય છે. પણ કાલ તો સમાચારમાં એમ હતું કે એમાં કઈક ઝેર નાખી દીધું હતું. કા ઇન્જેક્શન એને કારણે એક ઘરના કઈક 4-5 વ્યક્તિ મરી ગયા. બાકી કઈ એવું ન હોય તો આ જેને વાઈ છે તરબૂચ હવે એનું શું થાય? આ તરબૂચ માણા નો ખાય તો અત્યારે ઉનાળામાં ખાવા જેવી તો વસ્તુ છે. હવે જાવ દુકાને હા જાઓ મૂકી જા. જાઓ જલ્દી તમે દુકાને જાઓ. ત્યાં તમારા આમાં ઘરાકની લાઈન છે, રાહ જોઈને બેઠા. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જાઓ બાકી રોકાઈ જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી બપોર બાકી નહીં. નહીં બાપા, નહીં બાધું. તમારે બાધીને મારે શું લઈ લેવું? ક્યાં અહીંયા મિલકત છે ભાગ પાડવા કે મને ઓછી આવી છે ને તમને વધારે આવી છે? હાલો તો સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 1:30 વાગ્યાનો. અંજુ બનાવે જ છે ફૂલ માળા બનાવી. આજ તો જમવાના કઈ ઠેકાણા નથી લાગતા. જમવાનું ઠેકાણું હું શું કરીને કરું? તમારે એકટાણું ન જમીએ ન લેવા તો અટાણું ન ખવાય. હાલે હાલે ને તમને ના પાડી હતી કે આજે રસોઈ ન બનાવતી. મેં કીધું કઈ નહીં હાલો એક દી રજા. મેં તો મસ્તીમાં કીધું હતું. તો પણ મને નહોતી ખબર ને કે તમે મસ્તી કીધું હતું. મેં તો સિરિયસલી લઈ લીધું. મેં મસ્તીમાં જ નથી બનાવ્યું. પછી મેં કીધું તો હવે આજે આળસ રાખો, હાલો તો હું મારું આ કામ લઈ લઉં. આમે કે કામ ધારા બે જોવે છે કાર્ટૂન. એને મજા છે. એને મજા છે એકદમ. બારની મજા આવે ડાગલા જોવાની. એટલે છોડે તો પછી મારે શું કરવા? તમારા વખતમાં ડાગલા નહોતા એટલે ને? તે નહોતા ને, ટીવી જ નહોતી કયો ને. એટલે અત્યારે જોઈને બા શોખ પૂરો કરે. જોઈ આખા ગામમાં એક ફોન હોય પીપી નંબર. ઓકે પીપી નંબર આપે. હા આપણે ફોન કરીએ, પછી ફોન ઉપાડે, પછી અડધી કલાકે આપને કેવા આવે, પછી આપણે ત્યાંથી આવીએ, પછી 1 કલાક આમ ફોન સામું જોઈને બેસીએ કે ક્યારે સામે વાળા ફોન કરે ને ક્યારે આપણે વાત કરીએ, ત્યારે વાત થતી. એવું થતું. ને અત્યારે તો રિંગ વાગી નથી ને ફોન ઉપડો નથી. અડધી રહી જાય ફોન ક્યાં હોઈ ગયા 10 મિનિટ મોડું થાય તો કેમ? 10 નહીં 10 સેકન્ડ, મિનિટ નહીં 10 સેકન્ડ એમને લે ક્યાં હતા? ફોન ન ઉપાડ્યો તમે તોય બોલે. કલાક રાહ જોતા તો કઈ ન બોલતા કા? તો હાલો મારે છે ને આ જો પીળા ફૂલની માળા બનાવવાની છે. તો અત્યારે તો 3 ફૂલ બન્યા છે, 2 ને આ ત્રીજું બને છે. 2 બની ગયા. 2 દી આમાં વયા જાય તો થોડાક તડકા ઓછા નહીં પડી જાય. કાલ તો અમે ગયા તા 7 વાગ્યા લગી. એવું ને એવું હતું બાપા. હવે રામાયણ જવા દો. ઊભા થાવ. હા હાલો બાપા હાલો, ખાધા વગર નહીં હાલો. નહીં લાગે બાપા, નહીં લાગે કોઈ નહીં. ઈ એમાં કઈ વેણી ન હોય. હાલો આજ જમવાનું કઈ નથી હો વધારે. હાલો સસ્તું ને સારું સુખપુરની જાત્રા જવું. મસ્ત એવી દાળ અને ભાત. ને આજ તો મેં છે ને ભીંડાની ગુવારની કાચરી તૈરી છે. બસ બીજું કઈ બનાવ્યું નથી. બરાબર, શાક રોટલી નથી બનાવ્યા. હાલશે ને? હાલે દોડે આજે કઈક બનાવશું. તડકો છે ને તો ખાઈએ ને તો હાવ ગળે આવે છે. નથી મજા આવતી. પેટ ભારે થઈ જાય. એટલે અમને ખાવાનું મન થાય તો અમે તડકા ને ખીર પૂરી કરીને ખાઈ લે. એમાં ના નહીં, પણ અમારું મન ન હોય તો પછી માતાજીને ધરવાની.
બાનું જોઈએ બાના ઉપર અમાર ઘર હાલે છે કાશે હા. તો હારું હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ કેમ બેન તમે ઠેકડા મારો છો આ નોબિતા હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો રોંઠાના બધા કામ થઈ ગયા નાખ તો રોંઠાના બધા કામ અમારા ધારાબેને કર્યા ને પછી ધારાબેનને લાગી ભૂખ એટલે નાસ્તાની ડિમાન્ડ આવી નાસ્તામાં ખાવું તું એને બટેટાની વેફર અને મસાલાવાળા દાણા તો અત્યારે વેફર તરી દીધી ને મસાલાવાળા દાણા કરી દીધા તો હાલો ધારાબેન ની યારે તમે બધા આવી જાઓ નાસ્તો કરવા નહીં હા મને આ વેફર બહુ જ ભાવે બહુ જ ભાવે હાલો ફ્રેન્ડ આજે તો મેં રાતના જમવામાં બનાવ્યું છે મસ્ત એવું શાહી પનીર અને ગયડામાં છે મીઠી સેવ શાહી પનીર છે ને એ સાહેબ નું ફેવરેટ છે હે સાહેબ હા. અને સેવ મારી ફેવરેટ છે એટલે આજ બેય નું છે ને ફેવરેટ જમવાનું બનાવ્યું છે ધારાને જે ખાવું હોય છે ને ખાય. એને પનીરનું શાક તો ભાવે જ એને છે. પનીર નું શાક તો બહુ જ ભાવે છે તો હાલો હારે છે ને ફુલકા રોટલી બનાવી છે કેમ કે નાન નથી બનાવી નાન ખાવાની ન મજા આવે ને સાહેબ ને ભાવે ઓછી એટલે મેં કીધું ફુલકા રોટલી બનાવી નાખીએ અને આજે બપોરે ખાલી દાળ ભાતમાં જ ટાણું કાઢ્યું હતું એટલે અત્યારે હરખુંથી જમવાનું જોઈએ તો હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને આવી જાવ તમે બધા જમવા તો પેલા જમી લઈએ પછી મળીએ તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:25 નો ને અમારા અંજુને જ આજને જ ઓર્ડર પૂરો કરવાનો છે નહીં એવું નથી સાહેબ તો કેવું છે એમાં એવું છે કે મેં દૂધ ગરમ કરવા મૂક્યું ત્યાં રસોડામાં ઊભું ગરમીનું એના કરતા મેં કીધું ત્યાં ધીમે ગેસે દૂધ મૂક્યું છે તો હું આ અધૂરું ફૂલ છે ને એ પૂરું કરી લઉં એટલે ફૂલાઈ થઈ જાય ને દૂધે ગરમ થઈ જાય એટલે લઈને બેઠી હો બાકી મારો ઓર્ડર કોઈને દેવાનો નથી પૂરો નથી કરવાનો જેથી થાય તેથી જો 6 ફૂલ આજ બનાવ્યા મેં હવે કાલ 6 બનાવીશ તો નહીં હાર પૂરો થઈ જાય બરાબર ને તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ